જય ગણપતિ બાપા, જય અંબે માં મિત્રો, અને જય સંધ્યાદેવી। આજે હું સંધ્યાદેવીની વાત કરું છું મિત્રો। તો સંધ્યાદેવીએ મહાદેવના આશીર્વાદ લઈને ખૂબ તપ કર્યું હતું પર્વત ઉપર, અને એ સંધ્યાદેવી બ્રહ્માજીના પુત્રી હતા। અને મેઘ ઋષિના યજ્ઞમાં ગયા, અને મેઘ ઋષિમાં યજ્ઞમાં જઈ અને સંધ્યાદેવી કોઈ ન જોઈ એવી રીતે પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું, અને ભસ્મ કરી અને બીજું રૂપ ધારણ કર્યું પિતૃઓ માટે અને દેવો માટે પોતે સંધ્યાનું રૂપ ધારણ કર્યું। અડધો ભાગ દિવસનો રાખ્યો, અડધો ભાગ સવારનો રાત્રિનો રાખ્યો, અને થોડો ભાગ સંધ્યા ટાઈમનો રાખ્યો। અને કહે છે ને કે સંધ્યા ટાઈમે ભગવાનનું નામ દીવાબત્તી કરવા, અને દેવતાઓના આશીર્વાદ અને માતાજીના આશીર્વાદથી સંધ્યાદેવીએ પોતે સંધ્યા ટાઈમનો ક્ષણ માત્રનો ભાગ પોતે લીધો, અને ક્ષણ માત્રના ભાગમાં માતાજી અને મહાદેવ કને આશીર્વાદ લીધા, અને કીધું કે જ્યારે ક્ષણ માત્રના ભાગમાં જે ભગવાનનું નામ લેશે, વિષ્ણુ ભગવાનનું, મહાદેવનું કે માતાજીનું નામ લેશે, એ ક્ષણ માત્રનો વિભાગ સંધ્યાદેવીનું મને ડબલ પુણ્ય હું એમને આપીશ। એ ક્ષણ માત્રના ભાગમાં સંધ્યાદેવીએ એ મહાદેવનું કે આપણે જાપ કરી, દીવાબત્તી કરી, ક્ષણ માત્રનો સંધ્યા ટાઈમનો સમય જ એવો છે મિત્રો કે કાંઈ ઉપશબ્દ બોલવાનો નહીં, અને સંધ્યા ટાઈમે ગાયત્રી જાપ, મંત્ર જાપ, જે આપણા માનને મહાદેવને કે ભગવાનને બધાને માની એ બધાનો મંત્ર જાપ કરો, અને સંધ્યા ટાઈમનો સમય સાચવી લેવાનો। એ મહાદેવી અને સંધ્યાદેવીના આશીર્વાદ છે મિત્રો। અને આવો ને આવો જો સંધ્યાદેવીનો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ। અને શિવપુરાણમાં તો ઘણો મોટો છે સંધ્યાદેવીનો મહિમા। પછી બીજો અવતારમાં સંધ્યાદેવી અરુંધતી દેવી બની જાય છે, અને વશિષ્ઠ ઋષિ સાથે પોતે લગ્ન કરે છે। એ આગળ શિવપુરાણમાં કથા છે મોટી। પણ જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, અને આવો વિડીયો જોતા રહેજો મિત્રો। મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું। સંધ્યા ટાઈમે ભગવાનનું નામ લેવાનું, નિરંતર ભગવાનનું નામ લેવાનું। આમ તો સંધ્યા ટાઈમે ડબલ ફળ મળે છે મિત્રો। દીવાબત્તી ટાઈમે જે આપણે ભગવાનને માનતા એ ભગવાનનું નામ લેતા રહ્યો। જય મહાદેવ, જય અંબે માં, અને જય સંધ્યાદેવી।